વેલકમ બેક। 2 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભુજમાં બીએસએફના 61મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લીધો। ભુજના હરિપર ગામે બીએસએફના 176મા બટાલિયન કેમ્પ ખાતે તેમણે બીએસએફના જવાનોની શૌર્યગાથાને બિરદાવી। દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તેમણે પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું। ઉપસ્થિત જવાનોને સંબોધતા તેમણે કહ્યું કે ભારતની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં। બીએસએફે ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકેની ગૌરવપૂર્ણ ભૂમિકા નિભાવી છે। સમગ્ર રાષ્ટ્ર બીએસએફના જવાનોની બહાદુરીને સલામ કરે છે। कंधा मिलाकर आगे बढ़ते सीमा सुरक्षा बल ने न केवल देश की जनता पूरे विश्व को ये मानने के लिए मजबूर किया है कि जब तक देश की सीमा पर बीएसएफ है, देश का दुश्मन 1 इंच भी आगे नहीं बढ़ सकता।